Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. નમસ્તે, મારું નામ જગદીશચંદ્ર પટેલ છે અને હું વર્ષોથી ચિત્રકલા ઉપર કામ કરી રહ્યો છું. ખાસ કરીને મારો જન્મ અગર વાત કરીએ તો સાબરમતી અમદાવાદમાં થયેલો છે, પણ હું મોટો ગાંધીનગરમાં થયો. તો 12 પાસ પછી ચિત્રકલા ફાઇન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર મને એડમિશન મળ્યું અને ત્યારબાદ CNમાં બદલી થઈ. ચિત્ર કરવું મને ખૂબ જ ગમે છે. મારો મુખ્ય વિષય પોર્ટ્રેટ છે, કમ્પોઝિશન્સ છે અને એમાં ખાસ કરીને પોર્ટ્રેટ મને વધારે ગમે છે. પિક્ચર કમ્પોઝિશન પણ કરવા વધારે ગમે છે. પોર્ટ્રેટ એટલા માટે કે મને એમાં વ્યક્તિઓના હાવભાવ નિરખવા વધારે મજા આવે છે અને એને ચિત્ર સ્વરૂપે લાવવામાં વધારે ગમે છે. એટલે એ વિષય ઉપર મેં ખૂબ જ કામ કર્યું શરૂઆતમાં. જેમ જેમ મને એની સમજ મળતી ગઈ તેમ તેમ હવે હું વિવિધ પ્રકારના ઇઝમો, જે આપણે ભારતીય કળા હોય કે વેસ્ટર્ન કળા હોય, એના અલગ અલગ ઇઝમ જે આવતા હોય છે, ઇઝમ જેમ કે એબ્સ્ટ્રેક્શનિઝમ છે કે એક્સપ્રેશનિઝમ છે, ઇમ્પ્રેશનિઝમ છે, સરિયાલિઝમ છે, એવા ઇઝમ પાછળ હું રિસર્ચ કરું છું, એને સમજું છું અને પછી એ મારા ચિત્રમાં લાવવાની કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું. આ વખતેનું જે મારું પ્રદર્શન છે એ પ્રદર્શનમાં રશિયન આર્ટનું સંયોજન તમને જોવા મળશે. ભારતીય કળામાં એ જે જ્યોમેટ્રિકલ શેપ્સ છે, જે આપણા ભૌમિતિક આકારો આપણે જેને કહીએ છીએ, ત્રિકોણ છે, ગોળ છે કે ચોરસ છે અને લાઈનો છે, એને સર્જનાત્મક રીતે, ક્રિએટિવિટીથી એને રચનાત્મક રીતે એને કમ્પોઝ કરીને આપણા જે ઇન્ડિયન સબ્જેક્ટ છે, ગણેશજી છે કે કૃષ્ણ છે કે પછી શિવ છે, એમને એ સ્વરૂપમાં લાવવાની કોશિશ છે. એ લાગણીઓ એ જ્યોમેટ્રિકલ શેપ્સથી દેખાડવાનો પ્રયત્ન અમારા પ્રદર્શનમાં જોવા મળશે. આ પ્રદર્શનમાં મેં અલગ અલગ મીડિયમનો યુઝ કર્યો છે. એક્રેલિક કલર્સ ખાસ કરીને મેં વાપર્યા છે, પણ એની સાથે સાથે ઓઇલ પેસ્ટલનો પણ મને કામ કરવું ગમ્યું. સાથે સાથે સોફ્ટ પેસ્ટલ, ડ્રાય પેસ્ટલનો પણ આમાં ઉપયોગ મેં કર્યો છે. અને આ પ્રદર્શન એક અમદાવાદમાં અત્યારે જે ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી રવિશંકર રાવલ ભવનમાં પ્રિવ્યૂ શો છે અને આવતા અઠવાડિયે તારીખ 17, 18, 19 ગોવામાં આને અમે લઈ જવાના છે. તો આપ સૌ આવો અને આ પ્રદર્શનને નિહાળો તેવી આશા. આભાર.